हाय फ्रेंड्स, અમે આવ્યા છીએ મકર સંક્રાંતિ કરવા. અગાસી ઉપર બેઠા છીએ અને આ અમારા ઘરના છે અને આ અમારા બેન છે અને આ અમારા એક ભાભી છે. હેઠે બેઠા છે. છોકરાને લઈને અમે આવ્યા છીએ ફૂલ મકર સંક્રાંતિ કરવા. હેલો ફ્રેન્ડ્સ, બધાને હેપી મકર સંક્રાંતિ. તો આજે તો નાહી ધોઈને આપણે રેડી થઈ ગયા હતા અને રેડી થઈને આપણો ભાઈ આપણને લેવા આવી ગયો તો 4 વ્હીલમાં. કે હાલી કે આજે સંક્રાંતિ હે ને, તો કે તું મારા ઘરે આવતી રે. મેં કીધું હાલો હાલો ને. પછી તો એ કે મને વ્લોગમાં લેજે જોઈ કે. મેં કીધું હા હા લેવાના જ હોય ને તમને તો વ્લોગમાં. નહીં તો એટલા રાજી હતા ને કે વાત જ જવા દો. પછી તો ભાઈ આપણને એના ઘરે ઉતારી ગયો. તો મેં ભાભીને કીધું હાલો ફટાફટ તમે રેડી થઈ જાવ. તો કે થોડી વાર બેસવા દે કે પછી રેડી થાવ. મેં કીધું બેસજો પછી. અને પછી તો અમે બધા રેડી થઈને ધાબા ઉપર ચડી. ભાભી કે ઉભા રહ્યો કે ફુગાઈ લઈ લો કે આપણે ફોટો શૂટ કરવાનું હે ને. મેં કીધું હા હા લઈ લ્યો. આ વર્ષે જોઈ એવી કઈ ઉતરાયણ હતી નહીં. ઉપર જઈને જોયું ને તો જરાય પતંગો હતી જ નહીં. ખાલી 5-6 પતંગો ચગતી હતી. પછી તો આપણે ચીકી ખાવા બેસી ગયા, કેમ કે ગમીને ગયા હોય ખાવા તો આપણે પેલા જોઈએ. ત્યારબાદ આપણા ભાઈ આવી ગયા હતા મેદાનમાં પતંગ ચગાવવા. મેં કીધું હા તમારા વગર તો કોઈ પતંગ ચગાવશે જ નહીં. તો કે ઉભી રે જો હું કેવી પતંગ ચગાવું. અને પછી તો ભાભી ફોટો શૂટમાં વયા ગયા. મેં કીધું મારે ફોટા પાડવા હે. હું ફોટા પાડવા ગઈ ને ત્યાં તો આપણા ફુગા જ ઉડી ગયા. મેં કીધું મારા નસીબમાં તો ફોટા જ નથી. અને પછી તો આપણે બેઠા બેઠા ફિરકી પકડી લીધી ને ભાઈ પતંગ ચગાવવા માંડ્યો. અને મેં મારા નાના ભાઈને કીધું ચાનો ટાઈમ થઈ ગયો હતો, ચા લઈ આવી દે ને. તો કે હાલો કે તારા માટે ચા લઈ આવું ને. પછી તો આપણે મસ્ત મજાનો ચાનો કોટોય ચડાવી લીધો. હો ગાઈસ, ચા પીને મારા હાથમાં તો રમકડું આવી ગયું ને. તો મેં કીધું આ તો હું પેલા વગાડીશ. તો બધા કે નાની નથી. મેં કીધું નાની જ છું, આ તો હું પેલા વગાડીશ ને. સંક્રાંતિ આવું બધું તો વગાડવાનું જ. અને પછી તો બધાય ભેગા થઈ ગયા હતા અગાસીએ. જો કોઈ પતંગ ચગાવતું હતું ને કોઈ ફોન જોતું હતું ને કોઈ નવરું બેઠું હતું ને. મેં કીધું લાવ હું આકાશમાં જોઉં કેટલી પતંગો ચગે. પણ તોય એટલી બધી તો ચકતી જ નહોતી, હાવ થોડીક જ ચકતી હતી. અને પછી તો આપણે પતંગ ને દોરો લઈ લીધો. મેં કીધું લાવો મને પતંગ ચગાવવા દો. તો કે આવડે નહીં, હું ચગાવવા. મેં કીધું આવડે જ છે. અને પછી તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો, કેમ કે આપણા અનિષ્કા બેન આવી ગયા. મેં કીધું હાલો ફટાફટ ઘરે વયા જઈને. ઘરે જઈને જોયું તો ત્યાં તો ફોટો શૂટ હાલતું હતું. મેં કીધું મને તો લ્યો ફોટા ને એવું પાડીને આપણે તો વયા ગયા નીચે. મમ્મી આપણા માટે લઈ આવી હતી ચા. મેં કીધું લાય ફટાફટ મને ચા પાઈ દે, હું કોટો ચડાવી લઉં ચાનો. અને મમ્મીએ મને ને પછી ભાઈને ને ભાભીને ને બધાને ચા આપી દીધો. નાના ભાભી તો ફોટો શૂટ કરતા હતા ને વિડીયો ઉતારતા હતા ને એવું કરતા હતા. અને પછી બધા એક હારે બેઠા હતા. મારો નાનો ભાઈ તો અનિષ્કાને રમાડતો હતો ને આ જો હાહુ બે વિડીયો ઉતારતા હતા. મેં કીધું હવે આવું ન સારું લાગે. તો કે તારે તો નથી ઉતારવાય કે અમને તો ઉતારવા દે. મેં કીધું સારું ઉતારો. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા બ્લોગ સાથે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. ટાટા બાય બાય ગાઈઝ.